મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું વડા। તો વડા બનાવવા માટે મેં એક વાસણ લીધું અને એની અંદર મેં 3 ચમચી દહીં એડ કર્યું। પછી 1 ચમચી મેં ગોળ એડ કર્યું। ગોળ અને દહીંને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। ગોળ આપણો અંદર બધો જ ઓગળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું। પછી સરસ દહીં અને ગોળને બરાબર મેં મિક્સ કરી લીધું હતું। પછી મેં અડધી ચમચી હળદર એડ કરી, એક નાની ચમચી મરચું એડ કર્યું અને ગરમ મસાલો થોડો એડ કર્યો, અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું અને 1 ચમચી મેં વરિયાળી એડ કરી, 2 ચમચી તલ એડ કર્યા, ચપટી અજમો લીધો તો એને મેં હાથેથી મસળી અને અંદર એડ કર્યું। પછી 1 ચમચી મેં કસૂરી મેથી એડ કરી, 1 ચમચી મેં લસણ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી અને લીલા ધાણા 1 વાટકી એડ કર્યા। પછી મેં બાજરીનો લોટ લીધો તો એ મેં લગભગ 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ એડ કર્યો। જો મારા ચેનલને તમે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મને સબસ્ક્રાઈબ કરજો। પછી અંદર મેં રવો એડ કર્યો, મેં લગભગ 4 ચમચી એડ કર્યો હતો। પછી મેં ઘઉંનો લોટ એડ કર્યો, એ પણ મેં 4 ચમચી એડ કર્યો। પછી અંદર મેં તેલ એડ કર્યું, લગભગ મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું હતું। પછી મેં બધું જ મિક્સ કરી અને એને બરાબર બધું મસાલાને પછી મેથીને અંદર જે દાણા હતા એ બધું જ અંદર મેં મિક્સ કરી નાખ્યું। પછી થોડું પાણી એડ કરી અને એનો મેં લોટ બાંધી દીધો। લોટ આપણે સોફ્ટ બાંધવાનો, બહુ ઢીલો એને બહુ કડક એ નહીં, એવો લોટ આપણે બાંધી લેવાનો। સરસ લોટ બંધાઈ ગયો હતો। પછી અંદર મેં થોડું તેલ એડ કરી અને એને થોડો પાછો મેં મસળી લીધો। લોટને મસળી અને પછી એને મેં ઢાંકી અને લગભગ 10 મિનિટ જેવું રેસ્ટ આપ્યો। પછી 10 મિનિટ થઈ ગઈ, પછી જોયું તો સરસ આપણો લોટ થઈ ગયો હતો। પછી અંદરથી મેં એક લોહો લઈ અને એને આપણે જે રોટલી વણીએ એ રીતે આપણે વણી લીધો। લોહો આપણે થોડો મોટો જ લેવાનો અને થોડી આપણી રોટલી પતલી જેવો નહીં વણવાનું, થોડું જાડું રહે ને એ રીતે આપણે વણવાનું। બસ આ રીતના જ આપણે વણવાનું। પછી મેં એક ગ્લાસ લીધું હતું, એનાથી મેં એને ગોળ ગોળ શેપ પાડી લીધો। તમે વાટકીથી પાડી શકો કે ગ્લાસથી કે કોઈ બી રીતે તમે શેપ પાડી શકો। તમે ગ્લાસેથી બધા જ ગોળ ગોળ શેપ પાડી લીધો। બસ આ રીતના આપણે વડા પાડી લેવાના। પછી બધા જ વડાને મેં એક થાળીમાં લઈ લીધા। પછી તેલ જોયું તો ગરમ થઈ ગયું હતું, પછી મેં અંદર વડા એડ કર્યા। પછી થોડા ઉપર આવ્યા પછી મેં એને ઊંધા હવળા કરી અને એને મેં તળી લીધા। સરસ આપણે થોડા કલર ચેન્જ થાય ત્યાર ઘડી એને તળી લેવાના। બધા જ વડા સરસ ફૂલી અને તૈયાર થાય છે અને સરસ જ લાગે છે। જો કલર થોડો ચેન્જ થયો પછી વડા થઈ ગયા, પછી મેં એને અંદરથી બહાર કાઢી લીધા। ગેસ આપણે થોડો મીડિયમ રાખી અને એને વડાને આપણે તળી લેવાના। બધા જ વડા તળાઈ ગયા અને મેં સરસ એક ડીશમાં કાઢી લીધા। આ વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બાજરીનો જે લોટ રહ્યો એ નાખીને આપણે બનાવીએ એટલે ટેસ્ટી બહુ જ લાગે છે। એટલે આ વડા જરૂરથી તમે લોકો ટ્રાય કરજો। આવજો।